ધોરણ 5 વિષય ગણિતમાં 12મો પાઠ સ્માર્ટ ચાર્ટ્સમાં દાખલા નંબર 7માં આપણે આગળ વધીએ. દાખલા નંબર 7માં આપ્યું છે કે નીચે એક વર્ગખંડના 32 વિદ્યાર્થીઓના મનપસંદ રંગની વિગત આપેલ છે. તેના આધારે પાઈ ચાર્ટ તૈયાર કરો. હવે અહીંયા 32 વિદ્યાર્થીઓ આપેલા છે, અહીંયા સંખ્યા આપી છે રંગ, એટલે 32 વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓને આ રંગ ગમતો હોય એવી રીતે. તો 8 વિદ્યાર્થીઓને શું ગમે? લાલ રંગ. ત્યારબાદ 4 વિદ્યાર્થીઓને વાદળી, 16 વિદ્યાર્થીઓને લીલો, 2 વિદ્યાર્થીઓને પીળો, એકને કાળો, એકને સફેદ. સંખ્યા ગણશો તો 32 થાય. તો હવે તમે જોશો કે અહીંયા એક અડધો પાઠ કરેલો તો આપેલો જ છે. હવે આનામાં તમે જોશો કે સૌથી મોટી સંખ્યા કઈ છે? લીલાવાળી છે. તો લીલાવાળી સૌથી મોટી સંખ્યા છે. એ કેટલી છે? 16. હવે ટોટલ ગણતરી આપણે જોઈએ તો જો તમે જોશો 16ના છેદમાં 32 કરીએ તો 16 દુ 32 ભાગ ચાલે તો 1/2, એટલે આખા વર્તુળના અડધા ભાગના તમે જોશો એટલે એ લીલામાં આવે. તો એ તો તમને આપી જ દીધેલું છે. ત્યારબાદ એના પછી મોટા કેટલા છે? 8. એના પછી શું થાય? 8 છે. તો હવે એ કયા છે? લાલ માટે. તો લાલ માટે તમે જુઓ 8ના છેદમાં આપણે શું કરવાનું છે? 32 મૂકશું તો 8 એકાના ઘડિયામાં 32 આવશે. 8 ચોક 32. તો આખા વર્તુળનો શું થાય? 1/4 ભાગ. હવે તમે જુઓ કે અડધો ભાગ લીલામાં જતો રહ્યો તો બાકીના અર્ધવર્તુળનો આખા વર્તુળનો 1/4 ભાગ એટલે નીચેના અર્ધવર્તુળનો શું થાય? અડધો ભાગ. તો તમે જે તમારી સ્કેલથી તમે આવી રીતે આમ તમે એને તમારી સ્કેલથી તમે આવી રીતે આમ કાપો પાડી વચ્ચેથી અડધા ભાગ કરીને અહીંયા લાલ લખી શકો છો. હવે ત્યારબાદ તમને અહીંયા આપ્યું છે 8 પછી તમે જોશો 4 વાળા. કયા વાળા? 4 વાળા. 8 પછી આપણે 4 વાળા વિદ્યાર્થીઓ જોઈએ. તો 4 વાળા વિદ્યાર્થીઓ કયા રંગના છે? વાદળી રંગના. વાદળી રંગના 4. ટોટલ કેટલા છે? 32 વિદ્યાર્થીઓ. 32 વિદ્યાર્થીઓ છે. તો તમે જોશો કે આખા વર્તુળનો 1/8 ભાગ કહેવાય. તો ટૂંકમાં આ જે હવે આ ચોથો ભાગ છે ને, આ એક ચોથો ભાગ જતો રહ્યો એટલે એના પછીનો આ ચોથો ભાગ થયો. હવે એનો તમે બરાબર અડધો કરી નાખશો તો એ તમને શું થયું? 1/8 ભાગ મળી ગયો અને એમાં વાદળી. ત્યારબાદ તમે જોશો કે પીળો રંગ કેટલાને પસંદ કરે છે? 2 વિદ્યાર્થીઓને પીળો. તો 2ના છેદમાં 32 કરીએ તો 16 દુ શું થાય? 32 થાય. તો 1/16 ભાગ. હવે ટૂંકમાં તમે એવું પણ કરી શકો કે હવે આ ભાગ જતો રહે તો હવે આ ભાગમાંથી તમે એકદમ વચ્ચે અડધેથી લઈને ભાગ કરો તો આ 2 વિદ્યાર્થીઓનો ભાગ મળી જાય. અને ત્યાર પછીનો જે આ 2 ભાગ બચ્યો એને તમે વચ્ચેથી તમે કાપો પાડો તો આ 2 સરખા ભાગ બને. તો એકમાં કાળો અને એકમાં સફેદ આવી જાય. તો આવી રીતે આપણી ગણતરી થાય કે પહેલું શું છે? અડધા ભાગમાં લીલો કલર આપ્યો તો હવે આ 8 આવ્યા તો 8 ચોક 32ના હિસાબે આ 1/4 ભાગ તો લાલ થઈ ગયો. ત્યારબાદ 4 છે. તો હવે આજે આનો પછીનો ભાગ જે છે એનો અડધો ભાગ કર્યો તો એમાં 4 વાળા વાદળી આવ્યા. અને ત્યાર પછી 2 માટે હવે આટલો ભાગ જે બચ્યો તો આટલો ભાગ જે બચ્યો એને પણ સ્કેલથી તમે અડધો કરી નાખ્યો. તેમાં 2 વાળા આવી ગયા પીળાવાળા અને એના પછી કાળો અને સફેદવાળા 1 છે. તો આ જે ભાગ બચે છે એને સ્કેલથી અડધો સરખા ભાગ આપણે કરી નાખવાના. તો આવી રીતે આ પાઈ ચાર્ટનું આપણે જોયું. હવે આપણને દાખલા નંબર 8મો આપેલો છે. દાખલા નંબર 8માં આપેલું છે કે નીચે લંબાલેખમાં 4 શહેરોના તાપમાન દર્શાવ્યા છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. હવે જો આમાં 1 જૂનનું અને 1 ડિસેમ્બરનું આપ્યું છે. શહેરો કેટલા છે? દિલ્હી, પછી શિમલા, બેંગલુરુ અને જેસલમેર. દિલ્હી, શિમલા, બેંગલુરુ અને જેસલમેર આપેલા છે. એવી રીતે અહીંયા પણ દિલ્હી, શિમલા, બેંગલુરુ અને જેસલમેર આપેલા છે. હવે 1 જૂનનું અહીંયા ટેમ્પરેચર અહીંયા 10, 20, 30, 10°, 20°, 30°, 40° સેલ્સિયસ અંશ બતાવ્યા છે અને સી લખ્યું છે એટલે સેલ્સિયસ તાપમાન દર્શાવે છે. હવે તમે અહીંયા જોશો કે કે 1 જૂનના દિલ્હીનું તાપમાન શું છે? 33°, શિમલાનું 22, બેંગલુરુનું 28° અને જેસલમેરનું 38° તમને જોવા મળે છે. ત્યારબાદ અહીંયા દિલ્હીનું 1 ડિસેમ્બરમાં દિલ્હીનું 23°, શિમલાનું 10°, બેંગલુરુનું 24° અને જેસલમેરનું 25° જોવા મળે છે. હવે તમે જોશો 1 જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ હતું? તો તમે જોશો 1 જૂનના રોજ
તમે જોશો કે અહીંયા તમે બધામાં જો સૌથી ઠંડુ, જૂનમાં તો આમ ગરમી પડતી હોય એટલે સૌથી ઠંડા માટે તમે જોશો તો 22° શિમલા હતું. તો શિમલા શહેર સૌથી વધુ ઠંડુ હતું. હવે 1 ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી ગરમ હતું? મતલબ શિયાળા દરમિયાન કયું શહેર ગરમ હતું? તો 1 ડિસેમ્બરનો ચાર્ટ જોઈએ. દિલ્હીમાં 23°, શિમલામાં 10°, બેંગલુરુમાં 24°, જેસલમેરમાં 25°. તો જેસલમેરનું શું હતું? સૌથી વધુ ગરમ હતું. હવે 1 જૂન અને 1 ડિસેમ્બરના આ બંને દિવસના કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? તો તમે જોજો 1 ડિસેમ્બર અને 1 જૂનનું તમે જુઓ તો સૌથી પહેલું આપણે દિલ્હીનું જોઈએ. દિલ્હીનું 1 જૂનનું શું છે? 33. અને 1 ડિસેમ્બરનું શું છે? 23. તો 33માંથી 23 જાય તો બંનેનો ફરક કેટલો રહે? દિલ્હીમાં 10° રહે. શિમલામાં તમે જોશો અહીંયા 22°, અહીંયા 10°. તો હવે 22માંથી 10 જાય તો કેટલા થાય? 12° થયા. હવે બેંગલુરુમાં 28° ને 24° બાદ કરો તો 4° થાય. હવે આનામાં 38° અને 25°. હવે 38માંથી 25 બાદ કરો તો 13° મળે. તો જેસલમેર, હવે આપણે જોયું જેસલમેર શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત જોવા મળે છે. કેમ કે અહીંયા 1 જૂનના બેનું તાપમાન કેટલું હતું? 38 અને અહીંયા 1 ડિસેમ્બરના 25. તો બંનેનું આપણે બાદબાકી કરી તો જવાબ શું આવશે? જવાબ આપણને 13° મળી જશે. શું મળી જશે? 13° આપણને જવાબ મળી જશે. તો એ સૌથી વધુ તફાવત છે. હવે 1 જૂન અને 1 ડિસેમ્બરના કયા બે શહેરના તાપમાનમાં સૌથી ઓછો, 2 દિવસમાં કયા શહેરના તાપમાનમાં સૌથી ઓછો તફાવત છે? તો આપણે જોયું બેંગલુરુમાં, બરાબર, બેંગલુરુમાં સૌથી ઓછો તફાવત. હવે 1 જૂન અને 1 ડિસેમ્બર આ બંને દિવસ દરમિયાન કયા શહેરના તાપમાનમાં 10°C તફાવત છે? તો આપણે જોયું પહેલામાં જ દિલ્હીમાં તમે જોશો 1 જૂનમાં 33° અને 1 ડિસેમ્બરના શું છે? 23°. તો 33માંથી 23 જાય તો 10° રહે. તો કે દિલ્હી શહેરના તાપમાનમાં 10°C તફાવત જોવા મળે છે.